શું તમે જાણો છો કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ ગુજરાતના ગુજરાતી ભારત દેશના ગૃહમંત્રી અમિત શાહ વિશે કેવા તીખા પ્રહારો કર્યા અને કેમ કર્યા? શું તમે જાણો છો કે અમિત ચાવડા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખે ભારત દેશના ગૃહપ્રધાન અમિત શાહ વિશે કેમ એવું કહ્યું કે તેઓ લોકતંત્ર માટે એક ડાઘની જેમ છે? શું તમે જાણો છો કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ ખૂબ જ તીખા શબ્દોમાં કીધું કે હવે તો રાજીનામું લેવાનો સમય આવી ગયો છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ રાજીનામું આપવું પડશે. તો ચલો જઈએ ડર્યા વગર, ગભરાયા વગર અને ઝૂક્યા વગર જાણવા જોગમાં. નમસ્કાર, હું રત્નાબેન વોરા અમદાવાદ ગુજરાતથી. મારા YouTube ચેનલ જાણવા જોગમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. સાથીઓ, મેં ઉપર ચર્ચા કરી તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ હવે બિગુલ વગાડી દીધા છે અમિત શાહની સામે, કે જેઓ ભારત દેશના ગૃહમંત્રી છે અને આપણા ગુજરાતી છે. તેઓએ અમિત શાહને કીધું કે તેઓ એક લોકતંત્ર ઉપર કાળો ધબ્બો છે, દાગ છે. આપણે આગળ વાત કરીએ પહેલા જુઓ આજે અમદાવાદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં હજારોની સંખ્યામાં અમદાવાદના પતંગ હોટલથી સરદાર બાગ થઈને લાલ દરવાજા સુધીની કેટલી મોટી વિશાળ રેલી નીકળી છે. જુઓ. તો જોયો આપે, હવે ગુજરાતની સડકો ઉપર પણ જેનજી જનરેશનની સાથે કોંગ્રેસની જેનજી અને કોંગ્રેસના યુવાનો અને કોંગ્રેસના નેતાઓ સડકો ઉપર ઉતરી આવ્યા છે. આ સંદર્ભે લાલ દરવાજા ઉપર ધરણા પર બેઠા અમારા કોંગ્રેસના પ્રમુખ अमित चावड़ा શું કહ્યું એ પણ તમે જુઓ. देश में मोदी सरकार ने शिक्षा का व्यापारीकरण कर दिया. शिक्षा में चारों तरफ भ्रष्टाचार बढ़ा. बार बार पेपर लीक हो रहे हैं. शिक्षा व्यवस्था कोलैप्स हो चुकी है. परीक्षा व्यवस्था कोलैप्स हो चुकी है. और उसके सामने राहुल जी ने जब छात्र गुंज कार्यक्रम के माध्यम से ये नीट का पेपर लीक हुआ, बार बार पेपर लीक होते हैं, युवाओं के भविष्य के साथ खिलवाड़ होते हैं, उसके सामने देश के छात्रों की आवाज को बुलंद किया. पूरे देश के छात्र युवा दिल्ली जंतर मंतर पे जुटे. उनसे संवाद करना था, उनकी मांग का तुरंत निकाल करना था, लेकिन उन पे लाठियां बरसाई गई, उनके सिर फोड़े गए, गोलियां बरसाई गई, बच्चियों के साथ बदसलूकी की. और उसके आदेश देने वाले जनरल डायर जो होम मिनिस्टर अमित शाह है, आज दिन तक माफी भी नहीं मांग रहे. जब राहुल जी ने, खड़गे साहब ने पार्लियामेंट में आवाज उठाई तो उनकी बात नहीं सुनी गई. प्रधानमंत्री आवास के बाहर जाके धरने किए तो भी उनकी बात नहीं सुनी गई. तो आज पूरे देश का छात्र आज कह रहा है कि धर्मेंद्र प्रधान तो झांकी है, अमित शाह अभी बाकी है. ये बर्बरता करने वाले, अत्याचार करने वाले, लाठीचार्ज करने वाले, AK-47 में से गोलियां बरसाने वाले, पैलेट गन से गोलियां बरसाने वाले, ये पुलिस है, प्रशासन है, किसके आदेश से उन्होंने ये किया? वो आदेश देने वाले अमित शाह है. उनके रजिस्ट्रेशन की मांग को लेकर आज गुजरात के सभी युवा, सभी छात्र एक आवाज में मांग कर रहे हैं कि अमित शाह का रजिस्ट्रेशन होना चाहिए. जिन्होंने भी बर्बरता की है उन पे इंक्वायरी होनी चाहिए, उनको सजा मिलनी चाहिए. और पूरी शिक्षण व्यवस्था, पेपर लीक हो रहा है, उसके सामने कार्यवाही होनी चाहिए. અમિત ચાવડાએ કીધું છે કે દિલ્હીમાં છાત્રો ઉપર લાઠીચાર્જ, અશ્રુ ગેસ, ગોળીબાર માટે આદેશ આપનાર ગૃહમંત્રી અમિત શાહ રાજીનામું આપે. તેઓએ આગળ કીધું છે કે મોદી શાસનમાં દેશની શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ છે. પરીક્ષા વ્યવસ્થામાં યુવાનોને વિશ્વાસ રહ્યો નથી. ગુજરાતમાં ભ્રષ્ટ શિક્ષણ વ્યવસ્થા અને વારંવાર પેપર લીક કૌભાંડો સામે લડીશું, બદલાવ લાવીશું. જનરલ ડાયર અમિત શાહને તાત્કાલિક બરતરફ કરો, એમનું રાજીનામું લો. વિદ્યાર્થીઓના લોહીના ડાઘવાળી ભાજપ સરકારને સત્તામાં રહેવાનો કોઈ જ અધિકાર નથી. દેશના જેનજી હવે ડરવાના નથી. અન્યાય સામે રસ્તા ઉપર
ઉતરીને તાનાશાહીનો અંત લાવશે. તો સાથીઓ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ શિક્ષણ વ્યવસ્થામાં સુધારો, પારદર્શિકતા, પરીક્ષા વ્યવસ્થા અને સૌને શિક્ષણનો અધિકારની માંગ સાથે એમની લડત ચાલુ કરી છે અને ચાલુ રહેવાની છે. અને છાત્રોની ગૂંજ ભારત દેશના ગલીએ ગલીએ અને સડકે સડકે ગૂંજી રહી છે. આ રાહુલ ગાંધી છે કે જેઓ જેનજી જનરેશનના પડખે ઊભા છે અને આજે જેનજી જનરેશનની સાથે જે અન્યાય થયું છે એ માટે આ સમસ્ત કોંગ્રેસના નેતાઓ, પછી તે કન્યાકુમારીથી લઈને કાશ્મીર સુધી હોય કે મણિપુરથી લઈને મુંબઈ સુધી હોય, બધા કોંગ્રેસના નેતાઓ સડકો પર છે અને વિદ્યાર્થીઓના ન્યાય માટે લડવા માટે હકબંધ થઈ ગયા છે. તો સાથીઓ, આજે મારે આ વિડીયોમાં તમારા વચ્ચે આ વાત મૂકવાની હતી કે કેવી રીતે ગુજરાત કોંગ્રેસમાં પણ અમિત શાહ જે કે ગૃહમંત્રી છે તેનું રાજીનામું લેવા માટે કોંગ્રેસીઓ સડકો પર ઉતરી આવ્યા છે. આજ સાથે હું મારી વાત અહીંયા પૂરી કરું છું. ફરી મળીશ એક નવા વિડીયો સાથે, એક નવા વિચાર સાથે અને આ ભાજપને ખુલ્લો કરવા માટે. જો આપને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ મારા કમેન્ટમાં જઈને કમેન્ટ જરૂર કરશો અને સાથે સાથે આપ મને ફેસબુક ઉપર, ઇન્સ્ટા ઉપર અને એક્સ ઉપર ફોલો કરી શકો છો. આપ મને વધારેમાં વધારે સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો, એ જ આશા સાથે ફરી એકવાર નમસ્કાર.